જિંદગીમાં પહેલી વાર દરિયામાં સફર કર્યો ને એ રીતે ભાવનગર થી સુરત અને સુરત જઈને યુટ્યુબના ઓફિશિયલ ઇવેન્ટમાં 3 વાર પેટ ભરીને ખાધું. તો એમાં થયું એવું, આજે અમારે જવાનું છે સુરત વિથ બ્રેજુડે પણ રોરો ફેરીમાં. ફટાફટ બ્રેજુડે બેહીને ચાલુ વરસાદે નીકળી ગયા ભાવનગર બાજુ આવી ગયા ભાવનગરના ઘોઘા બંદરે. અહીંયા આવીને એન્ટ્રી લઈ લીધી રોરો ફેરીમાં. હું એકલો નથી જતો, મારી સાથે મારા પપ્પા અને માસી ભાઈ હોતન છે અને હું હોઉં ને આ બે તો હોય જ. શિપની ટિકિટ હાથમાં પહેરવાની ને આ છે શિપનું કેન્ટીન. અહીંયા થોડીક બાકાજી બોલાવી દીધી નાસ્તામાં. નાસ્તા પાણી કરીને આવી ગયા રોરો ફેરીના ધાબા ઉપર ને અહીંયા બધા જોઈશું દરિયો. હવે હું તો રોરો ફેરીમાં પહેલી વાર બેઠો, મારી સાથે મારા પપ્પાએ પણ દરિયામાં પહેલી વાર સફર કર્યો. તમે બધા આમાં સફર કર્યો છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. આ છે રોરો ફેરીના રૂમ અને અહીંથી મસ્ત નજારો જોતા જોતા 4 કલાકમાં પગી ગયા સુરતના હજીરા બંદરે. હજીરાથી 30 કિલોમીટર ડ્રાઈવ કરીને માસીનો લે વાળું કરી લીધી ને હવારે મસ્ત ડાગલા જેવા તૈયાર થઈને નીકળી ગયા યુટ્યુબ ઇવેન્ટમાં જવા માટે. ચાલુ વરસાદે કેવુરભાઈ આવી ગયા ને ઇવેન્ટના લોકેશન પર જઈને યુટ્યુબની રાખડી બાંધીને લઈ લીધી એન્ટ્રી. ગમીને એન્ટ્રી લેતા અમારું પેલું કામ હોય છે પેટ ભરીને ખાવાનું. ખાઈને ધરાઈને થોડીક વાર ઇવેન્ટમાં ગયા એટલે બધાને એમ ન લાગે આ ખાલી ખાવા જ આવ્યા છે. હવે ઇવેન્ટમાં હું હતું કાંઈ ખબર ન પડે પણ ફરીથી એકવાર ખાવાનું લઈ લીધું ને ફરીથી પેટ ભરીને ખાઈ લીધું. ખાઈને નીકળ્યા ત્યારે એક ગિફ્ટ આપી દીધી ને ગિફ્ટ લઈને નીકળી ગયા કેમ કે હવે અમારે જવાનું છે સાપુતારા. હાલો ફોલો કરવા લો, કાલ તમને બધાને જણાવીશ સાપુતારા જવાય કે ન જવાય.